जी हूँ अपनो हास्य कलाकार तथा लोक साहित्यकार नरेन्द्र सिंह वाघेला मारी यूट्यूब चेनल लोक साहित्य गुजरात में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों हमणां एक शियाळो गाम में गरी गयुं, सीम में भूल पड्યું ने एमां गाम में गरी गयुं। गाम में गरी गयुं त्यां तो पछी कूतरा छोड़े ने એટલે કૂતરા વાહે થયા એટલે શિયાળું દોઢ મૂકી હો અને દોડતું દોડતું જાતું હતું એમાં ધોબી ઘાટ આવ્યો ને ત્યાં જાત જાતના રંગના કુંડા કરેલા ધોબીઓએ અલગ અલગ કલરના। હવે શિયાળું ગભરાણેલું એટલે ઠેકડા મારી મારીને હાલ્યું જતું હતું। એમાં એ અલગ અલગ કલરના હોજમાં પડ્યું એટલે કૂદીને બીજા હોજમાં, ત્રીજા હોજમાં, પાંચમા હોજમાં એમ કરતાં કરતાં આગળ નીકળી ગયું। હવે રંગ રોગાન થયું અને પાછું જંગલમાં જ ગયું, કારણ કે મૂળ સરનામું તો એનું એ જ હતું ને। એટલે પાછું પોતાના એડ્રેસ ઉપર પહોંચી ગયું, પણ ત્યાં જોયું એણે ચિત્ર તો કંઈક નવું થયું, કારણ કે બધા શિયાળવા અને બધા પ્રાણીઓ એને જોવે રંગરોગાનવાળું, એટલે જાત જાતના કલર સોંટેલા, એટલે શિયાળવાને જોઈને બધા પ્રાણીઓ દોઢ મૂકે હો। શિયાળ હું જાણું કે બીજા બધા તો ના હે એ વાત બરાબર છે, પણ આ મારી નાતના હું કામ ના હે? શિયાળે વિચાર કર્યો કે હારું મારી નાતને કેમ દોટ્યું કાઢે, નક્કી મારામાં કંઈક છે। પછી એને તળાવની પાળે જઈને આમ અંદર જોયું તો એનું ચિત્ર દેખાણું રંગ રોગાનવાનું, કે ઓ મૂળ રોગ જ આયા છે ને, આ જે તકલીફ મારામાં રંગ રોગાન થઈ ગયા છે એનાથી એ બધા બીએ છે। તો કે મોકો મળ્યો સરસમાં જવાનું, ચૂંટણી જીતી જવાય। એટલે શિયાળવાના ટોળાને નાહતું જોયું ને એમાં એક શિયાળવાની એને બોચી પકડી લીધી કે ઊભું રે, શાંતિ રાખું, મારું નહીં, હું તમારી નાતનું જ છું, હું શિયાળ છું। તો કે ના, અમારા વંશમાં આજ સુધી કોઈ આવું રંગ રોગાનવાળું, સટાપાટાવાળું, જાતનાતના કલરવાળું કોઈ જન્મ્યું જ નથી। તો કે પણ હું એવું જ જન્મ્યું હતું તમારી જેમ, પણ મારી પૂરી વાત તો સાંભળ, મને ભૂલથી આજ સીમમાં જતું રહેવાનું અને સીમમાં આંટો મારતા મારતા ગામમાં ગરી ગયો, રસ્તો ભૂલી ગયો ને ગામમાં ગરી ગયો ને પછી કૂતરા વાહે થયા એટલે મેં દોઢ મૂકી અને પછી દોડતું હતું એમાં કૂદકા મારતા મારતા ધોબી ઘાટ આવ્યો ને એમાં ધોબીના રંગના કુંડા કરેલા, એ કુંડામાં પડતું ગયું, એક કલરના કુંડામાં પડ્યું, ઉછળીને બીજામાં પડ્યું, ત્રીજામાં રંગવાળા કુંડામાં પડી ગયું છું। એટલે મારો આ કુદરતી રંગ નથી, આ સોંટી ગયેલો છે, કૃત્રિમ રંગ છે, એટલે ગભરાશો નહીં, હું જ છું। પણ પછી શિયાળભાઈ બીજા શિયાળવાને સીટી માર્યો અને બધાને એકઠા કર્યા કે ભાઈ આપણો જ છે આ, ચિંતા કરોમાં અને આવી જાઓ બધા ભેળા થઈને બેસીએ, આપણે વાતું કરીએ। અને પછી તો આખું મહાસંમેલન શિયાળવાનું થઈ ગયું। એટલે શિયાળે પછી આ તો લીડર થઈ ગયું, એટલે પાણાની માથે ઊંચું બેઠું, પાણા ઉપર આમ બેઠું અને પછી ત્યાં એને ભાષણ ઝીંક્યું કે જુઓ હું શિયાળ છું, તમે શિયાળ છો, પણ આમાં સિંહ કેટલા દી સુધી રાજા રહે, કાયમ એને રાજ કરવાનું, આપણો તો કોઈ દી મોકો જ ના આવે ને। એટલે તમે એક કામ કરો કે જંગલમાં એવી વાત ફેલો કોઈ નવો રાજા આવ્યો છે આપણા જંગલમાં નવા રાજા આવ્યા છે, એટલે એનું સન્માન કરવું પડે ને, સિંહને રાજીનામું દઈ દેવાનું। સિંહની ઉંમર થઈ ગઈ અને બધાએ નક્કી કર્યું અને પૂનમની અજવાળી રાતે મિટિંગ ભરાણીઓ, બધા પ્રાણીઓ, પછી તો મોર, પોપટ, સસલા, હરણ, હાથી, વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, એ બધા આવ્યા અને બધા આમ લાઈનસર બધા પ્રેક્ષકોની જેમ ગોઠવાઈ ગયા। અને આને બધા શિયાળવાનો સમાજ હતો એ આગળ બેઠો પાછો અને એમને ઘોષણા કરી કે ભાઈ જુઓ આ નવા રાજા આપણા જંગલમાં આવ્યા છે અને આજથી સિંહની ઉંમર થઈ ગઈ છે, એટલે એમને આપણે રિટાયર કરીએ છીએ અને આ નવા રાજાને રાજગાદી સોંપવાની છે। એટલે બધાએ તાળીઓથી વધાવી લીધું આને તો, અને શિયાળવાને મોજના તોરા છૂટ્યા હો। અને પછી બીજી પૂનમે મિટિંગ ભરાણી, એમાંય પાછા એને જે કાંઈ કાર્યો કર્યા તેનું વર્ણન કર્યું, પછી નવું શું કરવું છે પ્લાન બતાવ્યા, હવે ઠરાવ અને એજન્ડા કર્યા। પણ પછી ત્રીજી પૂનમ આવી ને એ વખતે એના મનમાં દુખતું હતું કે હાળું હું બોલતું નથી, આ ત્રીજી મિટિંગ આવી તો મારી સમાજવાળા તો મને ગળી જાય હો, કારણ કે આ તો બધા આમ આવીને પહેલાં જ બેસી જાય છે, આમ ન હાલે। એટલે પાણા ઉપર બેઠા બેઠા એ શિયાળવા રાજા થયું હતું ને, એ શિયાળવાએ કીધું જુઓ આ શિયાળ બધા છો ને એ આમ ન બેહાય, તમે આમ વાહે જતા રહો, તમારે તો બધા વાહે બેહવાનું હોય ને। અહીંયા તો પહેલાં સિંહ બેહે, પછી વાઘ બેહે, પછી ચિત્તો બેહે, પછી દીપડો બેહે, પછી હાથી, હરણ, મોર, પોપટાણા, પછી છેલ્લે તમે હોય, છેલ્લે તમારે બધા શિયાળવાએ બેહવાનું। આમ જ્ઞાતિવાદ જે છે એમાં પછી આમાં દરોડા ના પાડો, તમે દરાર ઊભી કરશો તકલીફ થાય, એટલે તમારે તો છેલ્લે જ બેહવાનું। અને ત્યાં એક શિયાળવા વડીલે બીજા શિયાળવાને ટોણો માર્યો, જો આને સડાવ્યો કોણે? આપણા સમાજે ને, રાજા આપણે કર્યો ને આપણને વાહે ધકેલે। તો બીજો વડીલ બોલ્યો કે એને રાજા બનાવતા આપણને વાર ન લાગી હોય, હેઠો નાખતા કેટલી વાર લાગે? તો કે એ કેવી રીતે થાય? એટલે કે જો આપણે બધા સિંહને કાન ભરવાના કે ભાઈ આ રાજા બધા કંઈ છે નહીં, અમારી જ નાતનું છે, હા
અમારી જ નાતનું છે, શિયાળવું જ છે. અને એને કહી દો કે રાજા તમે જ રહો, આનું કામ નહીં, આ ના સંભાળી શકે. બધા ગયા શિયાળવા. હવે ઓલ્યાને તો કાંઈ ખબર જ નહોતી કે આખો સમાજ સિંહને મળવા ગયો. સિંહને જઈને વાત કરી શાંતિથી. એટલે સિંહ કે ના, એવું ન હોય, કારણ કે આ રંગરોગન આવા તમારી નાતમાં આખા વંશ વેલામાં મેં જોયા નથી કે જાત જાતના કલરવાળા કોઈ શિયાળવા થયા જ નથી. કે સાહેબ એમ ન માનો, એ ધોબી ઘાટમાં પડી ગયું હતું, ગામડામાં આંટો મરાઈ ગયો અને ધોબી ઘાટના કુંડામાં પડ્યું એટલે અલગ અલગ રંગના કુંડામાં કૂદતું નીકળી ગયું ને, એ રંગ સોટ્યા કે એમ માળું બેટું મને છેતરી ગયું. અને તમે બધા એમ કહેતા કે નવો રાજો આવ્યો છે, નવા રાજા આવ્યા છે, વધાવી લ્યો અને મને રિટાયર કર્યો. પણ કે તમારા રાજકુમાર છે ને, તમારી ઉંમર થઈ ગઈ પણ રાજકુમાર છે એમને ગાદી બેહાડો, પણ આને હટાવો. હવે આ મિટિંગ થઈ ગઈ, ઓલાને ખબર નહીં. અને પછી પૂનમની જે મિટિંગ આવી એ દિવસ શિયાળવા બધા સિંહને લેવા ગયા ગીરે. એટલે સિંહે કીધું કે ભાઈ જુઓ, મને ખબર કેવી રીતે પડે કે આ શિયાળવું જ છે. તો કે જુઓ, અમે વાહે બેહવાના અને બરોબર એ મોજમાં આવી જાય ને એટલે અમે હુકાવની બૂમો પાડીએ અને એ બોલવા માંડે તો તમે માનશો ને? તો કે આ તો માનું. સિંહ આગળ જ બેઠો હતો અને એનો યુવરાજ જે યુવાન સિંહને બેહાડવા તો રાજા એ આગળ બેઠેલા. બંને બરોબર તાકીને જ રહેતા કે આ થાય અને જો પકડાય તો એની વાત. અને પેલાએ ભાષણ શીખવાનું ચાલુ કર્યું. શિયાળવાએ બધી અવનવી વાતો કરીને કે હવે આપણે આમ કરવું છે ને તેમ કરવું છે ને એ બધું ચાલતું હતું ને બરોબર એને મોજના તોરા છૂટ્યા હતા. ને એ જ વેળાએ પાસે બેઠાલા એના સમાજના શિયાળવાએ ઉકાવ કર્યું અને ઓલું ભૂલી ગયું અને એને ઉકાવ 2 જ વાર કર્યું, 3જી વાર થવા જ ન દીધું અને યુવરાજે થપાટ મારીને હેઠું નાખી દીધું. એટલે યાદ રાખજો કે ચૂંટણી લડો ને તો તમને નડશે તો તમારા જ નડશે. જય માતાજી મિત્રો.